ઘણા લોકો એને બહુ ફોલો કરે છે કે એમની જે લીડર્સ હતી એ સ્ટુડન્ટ સાથે બહુ જ ક્લોઝ હતા અને એ પણ એક સારા લીડર હતા. ઘણા લોકોને એમ થાય છે કે હું એમને નહીં, હું આમને ફોલો કરું છું. કેટલા લોકો કેટલાક એવા લીડર્સને ફોલો કરો છો? તમે કોઈને કોઈ લીડર્સને ફોલો કરો છો? જરૂરી નથી કે આપણે આવો હોય. હું મારા પ્રિન્સિપલને ફોલો કરું છું, હું મારા ટીચરને ફોલો કરું છું, હું મારા ફાધરને ફોલો કરું છું, હું મારી મધરને ફોલો કરું છું. મારી મધર એક બહુ સારી લીડર છે, એની ઘણી બધી વસ્તુ એવી છે જેનાથી હું ઇન્સ્પાયર થઉં છું અને જે મને મોટિવેટ કરે છે મારી લાઈફમાં આગળ વધવામાં, મારા કોન્ફિડન્સમાં. લીડરશિપ ક્યાંય શોધવા જવી પડતી નથી. એ આપણે અહીંયા બેઠેલા તમામ લોકોમાં છે, બટ આપણે ઘણીવાર શું કરતા હોઈએ છીએ, એને બહાર લાવવાની કોશિશ કરતા નથી. હમણાં કીધું કે બેને એક જણે હાઈસ બધાનો હાથ રેઝ હતો, એમને પૂછ્યું એટલે બાકી બધાના હાથ નીચે થઈ ગયા. કેમ? આવું કેમ થયું? આવું કેમ થયું? ક્યાંક મને તો ફરીથી ઊભા કરીને ક્વેશ્ચન નહીં પૂછે? આવું થયું? યસ ઓર નો? થયું? કેમ આવું થાય છે? સી અહીંયા આગળ અમે લોકો આવ્યા છીએ, સુનિલ સર છે, ભાઈ તમારી સાથે ઇન્ટરેક્ટ કરવા માટે આવ્યા છીએ. તમારા કોઈ ક્વેશ્ચન છે, તમારા કોઈ વિચારો છે જે અમારી સાથે શેર કરો. તમને કઈ કન્ફ્યુઝન છે, અહીંયા એટલા માટે જ આવ્યા છીએ કે આપણે આપણા વિચારોને આદાન પ્રદાન કરી શકીએ અને આપણી જે આ સ્કિલ છે, આપણામાં આ જે લીડરશિપ કહી શકાય, આપણામાં આ કઈ આગળ વધવાની જે ધગસ છે એને આપણે પુશઅપ કરી શકીએ. બોલો, શું નામ છે? નરેન્દ્ર. શું લાગે છે તમને લીડરશિપ માટે? હ્યુમન કેપિટલ. તો શું લીડ કરી શકે? લીડર નું સેવા કરે છે. તમને કયો લાગે છે કે લીડરશિપ નું સેવા લીડ કરી શકે? સ્પોર્ટ્સ પ્રોગ્રામ. બીજું સ્પોર્ટ્સમાં લીડરશિપ કહી શકો. ભાઈ તમારા સ્પોર્ટ્સમાં કોઈને બી કઈ હોય એના માટે સ્પેસિફિક ધીસ ઇઝ ધ કોર્સ ફોર ધ CFA એટલે ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસિસ. તમે આ પણ કરી શકો છો. ICWA ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ વર્ક એકાઉન્ટન્ટ. તમારે આ કરવું હોય ને તો તમે આ પણ કરી શકો છો. These all are the faculties, these all are the stream for the commerce students. તમે કોમર્સ ના વિદ્યાર્થીઓ છો ને તો તમારા માટે આ બધી વસ્તુઓ બજારમાં અવેલેબલ છે. But see what is your interest and if you want to બનાજે એને વાક્ય કે ભાઈ મારે CA કરવું છે તો CA કરવા માટે તમારે શું કરવાનું કે after 12 there is some entrance exam. બરાબર છે? એની એન્ટ્રન્સ એક્ઝામ હોય એને શું કહેવાય? CA ફાઉન્ડેશન કોર્સ. એ બરાબર છે? એટલે CA ફાઉન્ડેશન એટલે પહેલા એક ફાઉન્ડેશન કોર્સ કરવાનો હોય એને CPT કહેવાય. બરાબર છે? પછી તમે એ ક્લિયર કરી લો પછી તમારે ઇન્ટરમીડિયેટ એક્ઝામ આપવાની આવે અને ઇન્ટરમીડિયેટ એક્ઝામ તમે આપી દો પછી તમે ફાઇનલ એક્ઝામ આપો અને ફાઇનલ એક્ઝામ આપ્યા પછી તમને એક COP આપવામાં આવે. COP એટલે સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ. એટલે તમે આ થઈ જાવ ને then you can apply for the COP અને તમને COP મળી આવે. અહીં સુધીની જર્ની તો તમારી પાકી છે. અહીં સુધીની જર્ની તમારી થઈ ગઈ. પણ હું જ્યાં અમારા CA નું ઇન્સ્ટિટ્યૂટ છે ને ત્યાં પણ મારી ટ્રેનિંગ આપવા જાઉં છું. આવા જે નવા સ્ટુડન્ટ્સ હોય ને જે લોકો ઇન્ટરમીડિયેટ કરતા હોય, ફાઉન્ડેશન કરતા હોય એને ટ્રેનિંગ આપવા જાઉં છું. પણ હું એ લોકોને કહું છું એવું કે ભાઈ માની લો કે તમે CA થઈ ગયા. તમે CA થઈ ગયા, તમારું મસ્ત સર્ટિફિકેટ આવી ગયું. then પછી શું કરવાનું? સર્ટિફિકેટ આવી ગયું, હું CA થઈ ગયો, ડિગ્રી મળી ગઈ, પછી મારે શું કરવાનું? પછી આપણે એપ્લાય કરવું પડશે, જોબ કરવી પડશે. હા, હું છે ને જ્યાં આ જ વાત હું કરું છું કે ભાઈ તમને ડિગ્રી મળી ગઈ, તમને COP મળી ગયું. હું એક તો આ બહુ ખરાબ વસ્તુ ઘણી જગ્યાએ કહું છું, કદાચ કેટલા નહીં ગમે. આપણા ઘરમાં આપણા દાદા દાદી માં પપ્પા કોઈ એક્સપાયર થઈ જાય તો આપણે શું કરીએ? એક ફોટો મસ્ત બનાવીએ, ફ્રેમિંગ કરાવીએ, પછી આપણે ડ્રોઈંગ રૂમમાં મૂકીએ, એની પર સુખરનો હાર ચડાવીએ અને આપતા જતા આપણે પગે લાગીએ કાં તો વર્ષમાં એક વર્ષ રાત હોય ને ત્યારે યાદ કરીએ. બરાબર? પછી શું કરીએ? કઈ એવું આપણે સર્ટિફિકેટ એવું આપણે તમે કરવાનું. સર્ટિફિકેટ મળી ગયું, એને લટકાવી દીધું, એને હાર કરાવી દીધો. આવતા જતા જુઓ હું CA છું, હું CFA છું, હું ડોક્ટર છું. હા,
બટ હવે હું જે વાત કરું છું તે કે ડિગ્રી ઇટ ઇઝ ઓકે, તમે ત્યાં લઈ લીધી, બટ નાઉ યુ હેવ ટુ સેલ યોરસેલ્ફ ઇન ધ માર્કેટ. પછી તમારે બજારમાં જવાનું છે. કેટલા બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અહીંયા એવા છે, કેટલા બધા એડવોકેટ્સ એવા છે કે જે લોકો મળવાની ફી એને તમે જાઓ ને મળવા માટે કે તો એમને કોને કે સાહેબ આ કરવું છે એ 500 રૂપિયામાં તમને કરી આપે, 300 રૂપિયામાં કરી આપે. મારી ઓફિસે તમે આવો ને મને મળવું હોય તો મેં બહાર બોર્ડ મારેલું છે, if you want to meet me the first you have to pay the 10,000 rupees. મને મળવાના 10,000 રૂપિયા. મારી ઓફિસમાં બહાર બોર્ડ મારેલું છે, તમે આવો એટલે મેડમ બહાર બેઠા હોય ને પૂછે કોઈ બી આવે ને કે સરને મળવું છે તો બહાર બોર્ડ બતાવી દે કે 10,000 પહેલા અહીં આપી દે પછી અંદર જવાશે. એટલે સી where you want to stay, તમારે ક્યાં ઊભા રહેવું છે, તમારી પાસે કેટલું નોલેજ છે, તમે કેટલું કરી શકો એમ છો એ તમારે નક્કી કરવાનું છે. if you want to sell yourself in the market, તમારે બજારમાં જવું, એ બધું ક્યારે પોસિબલ થાય? knowledge is power. ડિગ્રી ઇઝ ઓકે, ડિગ્રી મળી ગઈ, તમારી પાસે ડિગ્રી આવી ગઈ, તમે ડિગ્રી મૂકી દીધી, બટ યુ હેવ ટુ સેલ, બીકોઝ તમારી પાસે લોકો ક્યારે આવશે ને કેવી રીતે આવશે કે તમારી પાસે નોલેજ હશે તો, તમારી પાસે કોન્ટેક્ટ હશે તો. ગયા વખતે મેં સાહેબ સાથે વાત કરેલી, અહીંયાની કોઈ મોટી કંપની છે એટલે જીએસટી નો ઇશ્યુ હતો, એ લોકો એના જે ફાઇનાન્સ હેડ હતા એ મારા મિત્ર હતા, એને મને ફોન કર્યો કે સુનિલભાઈ આવો અમારે જીએસટી નો ઇશ્યુ છે, બરાબર છે. તો એને સિમ્પલ મારી ભાષામાં કીધું આમાં આ અને આવું થાય, મેં એમને કહી દીધું. પછી એમણે મને કીધું કે લો ધીસ ઇઝ ફોર યોર સેલ્ફ સેટિસ્ફેક્શન એન્ડ યોર ક્વોલિફિકેશન. તમારી પાસે ક્વોલિફિકેશન છે કે ભાઈ હું આ વસ્તુ છું એટલે તમે એ કરી શકો, બરાબર છે. યસ, એની ક્વેશ્ચન ફ્રોમ એનીવન? યસ પ્લીઝ. MBA HR અને MBA ફાઇનાન્સ માંથી આગળ ફ્યુચરમાં કોની ડિમાન્ડ હશે અને શું છે એકચ્યુઅલીમાં શું એ ડિફરન્સ? ઓકે ફાઇન. ભાઈ MBA HR અને MBA ફાઇનાન્સ એમાં કોની જરૂરિયાત વધારે હશે ફ્યુચરમાં અને કોની જરૂરિયાત ઓછી હશે? અહીં બધા જે છોકરાઓ 170 80 જણ બેઠા છે એમના માટે એક ભય સ્થાન, એક આ શું કહેવાય છે, એક શું કહેવાય ભય સ્થાન છે તમારા બધા માટે. જે કહું છું તે કે નાઉ ધીસ ઇઝ ધ ટાઈમ ફોર ધ AI. AI બધાને ખબર છે? AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને AI નો જમાનો છે, ચેટ જીપીટી નો જમાનો છે. એટલે હવે પછી તમે HR થાઓ કે ફાઇનાન્સ માં તમે જાઓ, બટ યુ હેવ ટુ ડેવલપ યોર નોલેજ. ઓલ ધ કંપનીઝ નીડ ધ HR. બધી જ કંપનીને HR ની જરૂર છે. હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ, ઇટ ઇઝ ધ કમ્પલ્સરી ક્રાઇટેરિયા ફોર ધ ઓલ ધ કંપનીઝ ને HR ની જરૂર છે. અગેન ધેર ઇઝ સમ નીડ ઓફ ધ ફાઇનાન્સ, કે કંપનીને ફાઇનાન્સ મેનેજ કરવા માટે બી MBA ફાઇનાન્સ ની જરૂર છે. બટ વેર યુ વોન્ટ ટુ સ્ટે, ધેટ ઇઝ અપ ટુ યુ ઓનલી. ડિગ્રી ઇઝ ઓકે. AI નો જમાનો છે, સમજી લો. હવે માની લો કેટલા બધા વકીલ ને એડવોકેટ જે લોકો હતા ને એ લોકો તમને ડ્રાફ્ટિંગ ના પૈસા આપતા હતા કે આનું નોલેજ સારું છે એટલે સારું ડ્રાફ્ટિંગ કરી આપશે, પણ એક મેટર તમે ચેટ જીપીટી માં નાખી દો ને તો એના કરતા વધારે તમને એ લોકો ડ્રાફ્ટિંગ સારું કરીને આપે છે. એટલે હવે તમારે અમે તો અત્યાર સુધીમાં રડી લીધું, અમે અત્યાર સુધીમાં બધું કરી લીધું, but now this is the time of AI, artificial intelligence and chat GPT, and you have to compete with this all the things. તમારા બધાની સાથે હરીફાઈ કરવાની છે. એટલે હ્યુમન રિસોર્સિસ તો જોઈએ છે, દરેક કંપનીમાં હ્યુમન HR પણ જોઈએ અને ફાઇનાન્સ પણ જોઈએ, બટ અગેન ધેર ઇઝ ધ ક્વેશ્ચન ઓફ યોર નોલેજ. તમારું નોલેજ શું છે એની પર ડિપેન્ડ કરે છે. ओके सर एक क्वेश्चन मेरा है। यस मैम। ये जो नॉर्मल बीकॉम है और जो बीकॉम ऑनर्स है, तो बीकॉम ऑनर्स में जो फाइनेंशियल पार्ट आता है तो वो क्या सीए के साथ अटैच है या नहीं है? क्योंकि 4 ईयर का जो है वो बीकॉम ऑनर्स की डिग्री होती है और 3 इयर्स का बीकॉम का है, तो दोनों में डिफरेंस क्या है और दोनों बच्चे क्या सीए में पार्टिसिपेट कर सकते हैं? સરસ મેડમે સવાલ પૂછ્યો છે. બીકોમ ઓનર્સ ઇટ ઇઝ ધ એડિશનલ ક્વોલિફિકેશન મેડમ, ઇટ ઇઝ ધ એડિશનલ ક્વોલિફિકેશન, ઇટ ઇઝ ધ એડિશનલ ડિગ્રી ફોર ધ સેક ઓફ pronunciation. I am the BCom honors. But when you want to get the admission in the CA, then both are the equivalent. ऐसा BCom જ કહેવાય. ઓ
अगर मान लो आपने बीए ऑनर्स किया है तो ऐसा नहीं है कि सीए में आपको 2 पेपर कम देना पड़ेगा। सीए में 2 पेपर कम देना पड़ेगा ऐसा नहीं है। यू हैव टू, मींस दोनों इक्विवेलेंट है। इफ यू वांट टू गेट द एडमिशन इन सीए में और सीए में व्हाटएवर वेयर यू वांट टू गेट द एडमिशन, बोथ द डिग्री आर इक्विवेलेंट। फॉर एग्जांपल, एक एग्जांपल मैं आपको देता हूं, जैसे एलएलबी होता है, बीकॉम के बाद एलएलबी होता है, एलएलबी होता है और दूसरा एलएलबी स्पेशल होता है। एलएलबी भी होता है और एलएलबी स्पेशल होता है। और स्पेशल एक साथ उसके लिए होता है सब, फॉर एग्जांपल इफ यू वांट टू प्रैक्टिस इन द इनकम टैक्स और एनी काइंड ऑफ अ टैक्सेशन लॉ, देन इट इज कॉल्ड द एलएलबी स्पेशल। और वो जो होता है वो एलएलबी जनरल होता है। बट इफ यू वांट टू गेट एडमिशन इन द एलएलएम, देन बोथ आर द सेम, इक्विवेलेंट। ओके। और ज़्यादातर बच्चे सीए फाउंडेशन करके छोड़ देते हैं नॉर्मली, और लास्ट में क्लियर कोई बच्चा होता है। तो ये क्या सुनना ज़्यादा डिफिकल्ट है कि सब बच्चे सीए फाउंडेशन करके उसको छोड़ देते हैं? हाँ, वो भी सही है कि भाई सीए फाउंडेशन करके सब बच्चे छोड़ देते हैं, वो सही बात है। बट इसमें ऐसा है कि अगर आपको सीए करना है, अभी फिर हमने बताया कि एक छोटो 21 वर्ष की है सीए, एक 21 ईयर सीए हुआ है। बट उसके साथ इफ यू वांट टू डू अ सीए, देन के लिए આપણે ગુજરાતી में ચૂંટણી વાળીને વાંચવાની તૈયારી રાખવી પડે। યુ હેવ ટુ રીડ એટલીસ્ટ 8 to 10 hours એવરી ડે। 8 to 10 hours એવરી डे તમારે વાંચવું જ પડે। देन यू कैन डू। अभी आधे में आके हिम्मत हार के छोड़ दिया तो कोई मतलब नहीं है। जो स्ट्रांग है, दोज हु वांट टू प्रिपेयर, उसके माइंड में एक सेट है कि मुझे यही करना है, देन यू कैन डू। बट उसके लिए प्रिपरेशन बहुत करनी पड़ती है। कई बच्चे हार जाते हैं, जैसे आईएएस की एग्जाम में भी कोई जाता है तो थोड़ी प्रीलिम दे देते हैं, फिर निकल जाते हैं, फाइनल तक नहीं पहुंच पाते हैं। एक आपके स्कूल का ही लड़का जो आईएएस उसने क्लियर किया था, તમારા ભાઈ નતા ને, ભાઈ તમારાથી आईएएस કરેલું ને, बराबर। एक यहाँ का लड़का था जो आईएएस किया था उसने, बट उसका आईएएस में जब उसका पर्सनल इंटरव्यू आया तो उसके 2 मार्क्स से वो पीछे रह गया, बस उसका एज भी खत्म हो गया। तो गवर्नमेंट इज ऑफर इज द आईपीएस, उसको आईपीएस ऑफर किया, बट उसके दिमाग में एक ही था कि नहीं मुझे तो आईएएस ही करना है, तो 2 मार्क के लिए उसने छोड़ दिया और आईपीएस उसने एक्सेप्ट भी नहीं किया कि नाउ ही इज डूइंग द कोचिंग क्लास फॉर द आईएएस स्टूडेंट। वो आपके ऊपर है क्या करना है। ओके, यस, लास्ट क्वेश्चन। हाँ, अभी इसका सवाल ऐसा है कि भाई बीकॉम के साथ आप सीए भी करना चाहे तो कर सकते हैं, यानी बीकॉम के साथ अगर करना है तो आफ्टर 12 यू हैव टू गिव द फाउंडेशन एग्जाम। फाउंडेशन एग्जाम आप दोगे, वो क्लियर होगी और साथ साथ में आप बीकॉम भी करोगे, तो आप कर सकते हो। बट यू हैव टू वर्क हार्ड फॉर इट, उसके लिए मेहनत आपको बहुत करनी पड़ेगी, बराबर। इससे बेटर कि आप 12 के बाद डायरेक्ट सीए कर लो, एक ही में फोकस आपका रहेगा। एटलीस्ट आपका गोल क्या है कि मुझे सीए करना है, बराबर, उसके साथ आप कर सकते हो। ओके, थैंक यू वेरी मच। ओवर टू, थैंक यू वेरी मच।